આ ખેમો મેઠું મેઠું બોલી બોલી અને આપણને બનાવીને જતો રહ્યો છે. ઘેર ગયા ને તો હોમન નું તારું મારી જો હા તારું મારી. આ શિખર મામા જો જતો રહ્યો ને વાતો તો સેવી કરતો તો કે જોરદાર કંપની છે પોપટ લીલા. આપણો લીલા કઈ ના છે કે હુકવી ના છે? ઉકવી નાશે નહીં, જીવતા મહી નાશે જીવતા. મારું તો મગજ કોઈ માલતું નહીં પણ કે મારા ખરા ઢેસણ ભાઈ જશે આમ ડગલું એ નહીં ભરાય એવું કેમ? દાગીના તો ઠીક છે પણ પેલા ફુવાના પૈસાનું થહ. પણ સમ દાગીના એટલે દાગીના મફત આયા છે. તારી મમ્મી ને ખબર પડશે ને તો તારા મામા ને ખરાય ને ઝેર પાહા ઝેર મને જીવતો મેં નાખશે લે. મામા દાગીના તો 12 મહિના પછી કરાવીએ પણ આ પેલા ફુવાના પૈસાનું મને એની ચિંતા છે. મામાની અમુ હુરી વચ્ચે હોપારી થવાની છે. હુરી વચ્ચે હોપારી આ ખેમલો ખરો ને મારો દાવ કરી જો સા દાવ મને હાથમાં આવે ને પણ હાથમાં ના આવે. મને ખબર છે જે પૈસા લઈને જો ને એ જો. આ શિખર શું જતો રહ્યો જ ખબર નહીં પડતી. પણ ગામમાં કોઈને કહેવાય એવું નહીં, કોઈને વાત કરાય એવી નહીં અત્યારે. કારણ કે ખરા ને કુલરીમાં ગોરસન ચાવજી બરોબર છે, બાકી તો પાટલું ફૂટી ગયું ને તો આખા ગામમાં વાતો થાય. ઘેર તારી મમ્મી ને ખબર પડશે તો એ રે ડફણો લે. કાઠું કોમ છે મામા. અમે જો ઘેર ખબર પડશે તો કાઠું ને તો હારે દર્શન નહીં ખેમો. તારા મામો અત્યારે નહીં જીવી શકતા કે નહીં મળી શકતા. શું કરું એ ખબર નહીં પડતી કે પૈસા કઈ તો કેટલી હળીઓ કરતા હતા. અરે પૈસાનો તો પાવર કેટલો હતો પણ પૈસા જતા રે આમ હાથમાં આવા તાને કામ ખેમો ના બોલે હાથમાં આમ ઘેર જવું કે બહાર જવું એ ખબર પડતી નહીં કે આપણે એકલો ચિંતા નહીં, આ બધાની ચિંતા નહીં. ચોમલાઈવાની જીવણિયાની સોમલાઈવાની ચિંતા કર્યા આગળ આપણી કરક લોકોની હું કા ચિંતા કરે છે. પણ શિખર ખેમો હું કરી જોઈએ ખબર પડતી હું નહીં. કરી જો નહીં કરી જો બધાનું નહીં આવા હાથમાં ના આવે ગુણા. ગામમાં તો કદી ના રહ્યો હોય. અરે ખરા ને ચોક લોબેન જ જતો રહ્યો છે. પૈસા આવે છે ને એટલે તો માણસો નાવ બહાર. અરે આટલા બધા પૈસા હોય એટલે મામા હાનો પોરા રહ્યો. ઘેર જવું નહીં. જો ઘેર જાઉં ને જો ખબર પડશે ને તારી મમ્મી ને ખબર છે કે પૈસા લેવા ગયા છે અને જાઉં તરત જ ગોણી કરશે. એ તો ખબર પડી જ કે પૈસા લઈને હમણાં આવશે બે જણા. અને જો પૈસાનું આવું ખબર પડી ને ખેમો લઈ જા તો તારા મામાનું ભડું ફોડી નાખશે તારી મમ્મી. અમે જવું નહીં હાલ જો સુધી ખેમો હાથમાં આવી જાય તો ખબર જે પડે. નહીં અમે ખરા ને ના હોય તો શોખ ઠેલો ભરીને નેકરવાનું કરવું પડશે. નેકરવાનું જેવા ઘેર પક્ષ જવાન પૂ આવી ગયા હોય તો નક્કી નહીં ફુવાનું તો આઈએ તો કિલ્લા. અરે આટકો જણો કઈ નાખ્યું મને ખબર છે એવાની રીત તો સેવી છે. એમાં તો કઉ છું કે આપણા પૈસાની ચિંતા નહીં પણ ફુવાના પૈસા. મિત્રો સેવો સપનો જોયો તો મૂકડું પૈસા આવશે ને એટલે મારી કોયલ ને લઈ આવ્યો અને સેવો સપનો જોત મને ખેમલાય બધો સપના ઉપર પાણી ફેરવી નાખ્યું અને ફરાર થઈ ગયો. શિખર છો જતો રહ્યો, હાથમાં આવતો નહીં હોગ્યો હો. પણ હું શું કરું? આખી રાત આજ તો રોયો છું. હું કરું પેલો તો બધોને બૈરો છે અને મારે તો એટલી આશા હતી કે પૈસા આવે ને તરત મારી કોયલને લઈ આવું. પણ આમ હું લઈને જાઉં એ કને જાઉં ને તો સીધા ધોકા પર. આમ શું કરવાનું? ચોક જઈને મરી જાઉં એવું થાય છે પણ મરવું તો નહીં ગમતું. હજી તો મારા ઘણું જીભવાનું છે. હું શું કરું? હા કાલનું મગજ ફરી જાય ને એવું થાય છે. હું ગમે તે કરી ચોક જવું તો પડશે અને ખેમલાને હોગવો પડશે. અને ખેમલો છોય નાહી જો કે શિખર વિદેશ ભેગો થઈ ગયો ખબર પડતી નહીં. ઘેરાય નહીં, ઘેરે તારું મારેલું હતું. પણ ખેમલે છે એ બુદ્ધિ વાપરી છે ખબર છે. હપ્તો લેવા આવતો ને એટલે શું મેઠું મેઠું બોલતો પોપટ ના જેવું. કમ્પ્લીટ પોપટ લીલાથી પછી ખેમો મેઠું જ બોલા કા પોપટ જેવું. આ કઈ ના છે આપણો જોકો કાગડા જેવા પાયમાલ કરીને જતો રહે છે. બુદ્ધિ જબરજસ્ત વાપરી છે ખેમાઈ. બધા ખરા લૂંટીને બસકું બંધીને છેલ્લે દારા હોયા કરીને જતો રહ્યો. ખેમલો મરી ગયો. મરી ગયો ખો ખેમલો. હારું થયું મરી ગયો હોત તો હારું. હું હારું મરી ગયો થયું. ને ખેમલો ચોકન લાજ જોઈ. ઉપર ચોકન લાજ જોઈ કે એનું ગોદામ લેવું લાજ
તું હું કામ મોં વારીને બેઠો છે ના મળી ગયો હોય તો લઈને આવ્યો પણ ઘેર નહીં અલે ઘેર રા ખરો કેમલો ઘેર રા મેં તો કેમ કેવો મોને તો ભાઈ બની કરી પણ કેમ તો ભાઈ બનીનો ફાયદો ઉપાડીને બધું લઈને જતો રહ્યો એટલે તારા એકલા લઈ ગયો છે સોમલા એટલે કોઈ અમે ખરાબ નતો માન્યો અમે હારો જ માન્યો તો તારા એકલાનું નહીં કરી જો તે મોં વારીને બેઠો છે તમારે પણ જતું નહીં રહ્યું હજી તો બહેરો છોકરો તો શું કર અરે બહેરો આ નહીં દેખાતું નહીં જતું એ રહ્યું નફટ નુકરા એટલે અમારે પૈસા ઓલે અમને મોં વારવાનું થાય છે પણ વાંકને સંભળાઈએ મારા તો આવું કરતી હતી કોયલ પણ અમે એ તારી નહીં કોયલ ઘાસતેલનો ભાવ પૂછવા જવા દે કે હાલ પગોમ લાગે છે રે ઓલવ કે હાલ ખેમલાનું હોકવાનું કર પછી કોયલ ને લાવજે ચોથી ઓગવાનો અમે ગમે જાતથી ખોળવો પડશે ખોળી તો લાવવો એટલે પડશે વાંકણ હોમાં હાલવા આવશે તને આ ખાવાનો રૂપિયો નહીં રહ્યો અમે તારે વાટકો લઈને ભીખ માંગીએ ને એવી હાલત થઈ રહી છે અમારી હું તો એમ કઉ છું ગામમાં તો ના હોય તારે ચક બહાર ને કરવું પડશે સોમલા આટલા બધા પૈસા લઈને ઉભો રહો ખરો મોમાં અને પછી જો વિદેશ જતો રહે ને તો હાથમાં કશું નહીં આવે કેમલો કરો કાયમલો ચીટર હતો પણ એના મૂળ ઉપર તો તી માર્યો છે તી તારો ભાઈબંધ હતો ને મો એટલે મારા હું એકલા લાલચ હતી તમારે લાલચ હતી તમારે ડબલ કરવા હતા કોઈ અમે લાલચમાં તો આવી જતા પણ આમાં મને ખબર આવું કરવાનો છે રે અમારે ખબર હતી કે આરો ચીટર ને કરશે તમને તો કોઈ દુઃખ નહીં એટલે ચાલ પણ મને કેવું થાય અરે તારા તો થોડા પૈસા છે અમે કેટલા મેલ્યા છે ખબર પડે છે સોમલા અમારે રોવું છે પણ રૂંગું આવતું નહીં આખતું મોઢું રાખવું પડે કોણ મરી ગયો સોમલા તાર બાપો મરી ગયો તારો બાપો અમે બેવાના બાપા મરી ગયેલા છે તાર એમના હું મોં વાળી છે કોયલ મરી જાય એ મૂર્ખા બુદ્ધિ વગરના પણ તો બસ મશ્કરીઓમાં જ જાય છે હર્ષમ રોવા છે એમ કઉ છું આ બીજું કોઈ નહીં નક્કો જ કાઢવા બેહી રહ્યો આ જીવનીઓ આમ અમારે તારું નખો જ જ્યું છે હું બાકી રહ્યું છે આમ જે તું એ બધું એ જીવન આવો કડવો વેણ બોલે ને હા અત્યારે ખરો ને માણસ ખરો ને બહુ ટેન્શન માં છે બાકી વધારાની મગજમારી કરે તો બે આલી દે હમણાં સરપંચ અમારે ટેન્શન તો છે પણ અમે ઈવન ગોળી કોઈ રોતા તારે ટેન્શન છે લે ફરજ ખરું એ દેખાય છે મોઢા ઉપર અરે ₹50,000 લઈ ગયો છે ખેમલો કયો શું કરવાનું તારા 50,000 લઈ ગયો ને મારા ₹50 લઈ ગયો છે તાને એ તમાર તો ચાલે જોડે પણ અમાર તો મજૂરી ના પૈસા એ, ક્યાંથી ચાલે લે જોડિયા? એટલે હું અમારે ઘેર ચાલ હાલે તો કંચેરી ના લે છું જા ને તમે તો ગમે ત્યાંથી ઉછી પાછી ના લાઈને આલે હોય પણ અમારું શું થાય મજૂરી ના પૈસાનું જીવણિયા આપણા કરતા ખરા ને સોમલાનો વધારે વિતાશે એમાં અત્યારે મોં વાર્યો છે અમે એને શું કરવા પાછળ અમે કોઈ વાપરવાનું તો હતું નહીં એટલે હું નહીં વાપર્યો એટલે એ ખાય અમારી જીવણી રે ભાઈ. ખાય અમારી જીવણી આ બધું લાંબા મેલવાનું સરપંચ ખેમલો છો દેખાતો નહીં હું આખું ગામ ફરીને આવ્યો છું. કાચિંડા જેવો તો કલર બદલીને જતો રહ્યો હા મોનો ના મોનો હાર્યો ગમે તે શોખ જતો રહ્યો લાગે હો પણ જીવણિયા આપણ ખરા ને કુવામ નાસીને જોશે કે અરે હપ્તો લેવા આવે ને અરે હપ્તા ને મિલ્ક દાટ અત્યારે અરે સરપંચ મારો તો જેવું થતું હપ્તો લેવા જ્ઞાન ના આવે ને તો હમું જઈને લેવું હું તો બરોબર તમે છે, નાયક ટાઈમ કેવો આવી ભાઈ જતા. એટલા. એક દારો ટાઈમ ચૂક્યો નહીં છો ટાઈમ સર આવી જતો અને છેલ્લે અઠવાડિયેથી તો મને જોવાય આવ્યો નહીં મોનો પ્લાન ખરો ને જીવન મોનો કે ના મોનો અગાઉનો પ્લાન લાગે છે ઈમાનદારે ખરો ને બધા ભેગી થઈ છે ને મૂડી પછી નાખ્યો છે અરે મોડી લઈને મોનો ના મોનો કંપની છે ને દુબઈ ઈ કન જતો રહ્યો હોય એવું લાગે છે અમે દુબઈ બુબઈ સોય નહીં હોય ખાલી નામ કેતો છે દુબઈ નું આપણને ડુબાડી જો છે મારે તો વાત તો સાચી કરી હો સરપંચ એટલે અમે શું કરવાનું જીવણિયા અમે ગમે તે કરીને ખોળવો પડશે પૈસા તો લાવવા પડશે કા એટલે એવું હોય ઘેર આવવા આવશે તો તમે પછી શોકન ખોલીએ ઘેર આપડે ખરે ને જો તારા ડોશી ખતરનાક છે અને મારા ભોણા મમ્મી એ ખતરનાક ઘેર છે જા જેવું નહીં જીવન અમારે કાઠું કોમ છે ઘેર નહીં જવાનું કાઠું કોમ છે ઘેર જો તો જીવણિયા હું વાત કરું અત્યારે હું રોઈ નહીં શકતો રોઈ કે પણ કોઈ ખાઈ ખાઈ ચલાવશું જીવન ઘેર નહીં જવાનું સરપંચ હાલ નહીં રોતા પણ ઘેર જવું ને એટલે રોવું પડશે એવું લાગે છે હો. જીવણિયા ઘેર જવાબ હું હાલવો ઘેર ડોશી ખરા ને પૈસાની વાટ જોઈને બેહી રહી જાય પેલા વરહાદ ની પઠે જીવન હાલ કરે ને કોઈ નહીં રોવે ને તો ઘેર લંકારી કૂટશે એટલે રોહ
સોમલાએ વાત સાચી કરી હો. એ જીવન હગા વાલે છેલ્લા દારા કાઢશું હગો એકના બે દારા રાખે કોઈ જિંદગી સુધી તો ના રાખે કે અને આ વાત કરીને આજ નહીં તો કાલ ઘેર આપી ડોસવાને ખબર તો પડશે જ કે હા, ખબર તો પડશે અમે શું કરવાનું સરપંચ કે જે દારે ખબર પડશે ને એ દારો ખતરનાક છે જીવણી આપણા માટે મામા અરે ખતરનાક. વાયના વાયરીએ ઘેર લઈ જાઉં મથીન બધું ભૂલી જતો ના પૈસા ડબલ કરવા વળે ને એમાં લોચા પડ્યા. આપણો ડબલ કઈ નાખી ડોસો સરપંચ શું કરવાનું કે પૂછ્યા કે છે જીવન ઠંડો વાયરો હારો નહીં આવતો હોય ભણે જબર વાયરો તો આવે છે કરોડપતિઓ તો લેર હોય લેર. અરે બાબુજી હું વાત કરું હજી તો સેવા સપના જોયા છે પૂછો જીવન ગામમાં એટલું બધું કરવું છે ને તો ગામમાં મારું નામ હોય અને એવું મારું કોમ હોય અરે સરપંચ આજ રાતે તો મને એવું સપનું આવ્યું હતું ને વિમાનમાં બેઠો તો બે બારીઓ ખોલી હતી અને વાયરો તમે જોવો તો કેવો આવે કરોડપતિ થઈ ગયો તો નિમો. કરોડપતિ તો વિમાનની બારીઓ ખોલી નાખે એટલે પાછો. હજી તમારા કંપનીમાં પૈસા ડબલ થયા નહીં. ના ના અમે તૈયારીમાં જ છે. મને એવું સપનું આવ્યું ને તમારી જે કંપની હતી ને શું કહેવાય પોપટ લાલાકર પોપટ લીલા હા એ પોપટ લીલા. રહ્યું ઉલડી ગયું અને તમે બધા મંદિર આગળ ખરા ને મંજીરા વગાડતા હતા ને ભીખ માંગતા હતા. સપનો છે જોક જીવણિયા આપણા પાન ભીખમાં ઘર આવજા રે અરે ઊંધું ના, ના. સપનું જોયું છે. ઊંધું મારા તો નહીં. આશીર્વાદ છે ને. બળતા બોલું છું બળતા રીહ બોલે છે હા, બીજું ના કોઈ ના નહીં. તમે કરોડપતિ તો એમાં મને હની દી મને કોઈ રી નહીં અત્યારે આપતી. તો પૈસો આયા નહીં કે બાજુ વાળો ખરો રીહ કરવાનું ચાલુ કરી નહીં જીવણિયા એટલે હું અમે રીસે ભરીએ છીએ. આપવાના જ છે હા પૈસા એટલે તો આવો સપના જોવું છે ભીખ પૈસા તો આવી માંગવાના જાય જીવનમાં. આ તો જેવું હતું એવું કીધું બાકી તમારું જે હોય પછી મનમાં. અમાર તો ખરા ને ડબલ થયા નહીં કે ગામમાં કોઈ સારું કામ કર્યું નહીં જીવણિયા પૈસા પૂછો ડબલ. સારું જ કરવાના આઈ જાય છે. જીવણ સારું જ અને કરવાના હું છે. તો કઉ છું ના હોય તો ગામ એક વાર જમાડી દઉં સરપંચ એ બધી વાત જવા દે પણ પોપટ ઉડી ગયો. બુદ્ધિ વગર ના હા એ પોપટ ખરો ને આપણને ઉડાડ છે હજી પૈસા છે એટલે આપણે યા. જીવનમાં નહીં વેચશે પોપટ તો ખરો ને એટલે તમને ઉડાડ છે પણ તમે ના હોય ને તો પેલા જમણવાર કહી દો કે બધા ભેગા થઈને ના પેલા કરી જ પેલા નાખો. અમે ના, ના. તૈયારી જ છે હું તો શું કહું ના હોય તો બાબુજી આગેવાન છે કે નહીં ના હોય તો એરા જમણવાર કરી દે પણ પૈસા લઈ દેવું. એ મારે શું ડબલ કરવા મેલ્યા છે અને માર તો જાણ સમય આવશે એટલે બધું કરવાના જ છીએ અમે આ તો. તો ખાલી વાતો જ કરે છે ઓણ કોમ નહીં જીવણિયા ના ના કોમ તો બધા તમારો જ છે તમે જે કરવાના છો એ તું કરજો. શેમાં તું શેમ ઢીલો થઈ ગયો છે લે માથું જમણવાના મેં કરીએ છે ને તું શું કા ઢીલોડી છે આ પૈસા બનાવ હોય તો ઢીલા ના હોય અધર પગે હેઠતા હોય જો બીજું કોઈ નહીં મને હું ટેન્શન છે બાબુજી ખબર છે? કોયલનું. એવું નહીં ના, જીવણિયા જીવન હારું મને એવું લાગે છે આટલા બધા પૈસા આવ મેલવા હમાં એવું ટેન્શન છે મને ઓહો ચોક ધર્માતા માલી દેવાના પણ મને સરપંચ છે એવું લાગે છે તમારો બધાનો મૂઢો કનો ઉતરી ગયો એવું લાગે છે. ઉતરી ના, 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 complete જ બીજું છે. કોઈ નહીં પોતાની વશામ પીડીઓ હોય ને એટલે બીજાની વશામ પીડીઓ જ દેખાય આ કાવલો બીમાર પડ્યો છે સોમલો એટલે ખાલી સોમલા ને એકલાનું મગજ ખરું ને હમણાં પૈસા આવવાના છે ને એટલે એને થોડું મગજ ભમેલું રહે છે બાકી અમારો તો જો આપણો તો કમ્પ્લીટ જ રહીએ છે મને એવું લાગે છે પૈસા આવવાના હોય કોણ ખુશ ના હોય ખુશ બધા હોય મારી વચામ પીડ્યું નહીં પણ તમે જોરાઈ થી હતા હોય એવું મને દેખાય. ના, 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 complete જ થઈ ગઈ. જીવનનું પૂછો. આ તો ઉદા હરખમાં અમે અહીં નહીં એકતા હા એવું બને પાછું તાણે કશો વાંધો પછી- નહીં. જો ભાઈ પૈસા તમે રોક્યા છે ડબલ થશે તોય તમારે પણ આવશે અને વાપરવાના કેટલી તમારે. મજૂરી કરી છે ઇન્ને કોઈ ભેગા નહીં છે હા, જીવણિયા બધા 1000 રૂપિયા તો હપ્તો લે શકે પણ હું કેતો તો આ અઠવાડિયાથી પેલો ખેમો નહીં દેખાતો ગામમાં. ઓહો, ખેમો ખરો ને હમણાં ખરો ને મહેમાન ગતિ જો છે કે જેવા આવીએ ને એવા સીધા પછી કંપની જી આવીએ એટલે આવીની વાત જોઈને બેસી રહી છીએ વલ્લા. થોડું ધ્યાન રાખજો ખેમો મહેમાન ગતિ ના હોય બીજો છો એ હોય પાછું ના 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 ખેમો ખેમાનું કામકાજ ઊંચું પાછું એટલે કઉ છું. ખેમો ખરો ને બહુ બુદ્ધિ વાળો છે અને અમારો પ્લાન કમ્પ્લીટ જ છે તાર સરપંચ તમે તો ખેમો બુદ્ધિ વાળો ખરો પણ તમારા પ્લાન ની મને ખબર નહીં હો બુદ્ધિ ખેમાની ખરી. હાર હેળો તાન તમારા પૈસા ડબલ થાય છે મારે તો મજૂરી કરીને કમાવાના છે. ના ના તમારે તો બેઠા બેઠા ડબલ થાય છે ને અમારે યાર મજૂર વાળો છે એવું ના ના કામ અમાર તો બેહી જ રહેવાનું છે. હા ડબલ મજૂરી થઈ જાય. કરીને જીવવાનું કોમ કરીએ તો કમાઈએ નકર કોઈ નહીં પૂછે મળીએ એવું છે અમાર તો. લ્યો તમે કરોડપતિ અને મને જવા દો ખોટી તફામ નહીં પડવું. એ મૂર્ખા આખા ગામમાં હુકા ઢોલ વગાડે છે એ નખવામાં સરપંચ તમે અને મને રોવું તો સાપ
પણ લોકોને ભાવતા થોડા રોઈએ. તમે તો વાત ખોનકી રાખી. જોડે હા મારા અને આ બાબુરો ખરો ને મેણો મારી દે મેણો. આજ નહીં તો કાલ બાબુરાને ખબર પડશે. બાબુજી મેણો નહીં મારતા. તમે શેમ એમ કીધું કે ખેમલો બહાર અરે બાબુરો તેદાર વાત સાચી કરતો હતો કે ખેમલાનો વિશ્વાસ ના રાખતા, પણ આજ બાબુરાનું ના હબર્યું ને એમાં અત્યારે આપણા અરે દારો આવ્યો છે. અમુક કરશું પણ એટલે હું ના હોતો મંજીરા લઈ આવો તો બધા વગાડીએ હોય કે બેઠા બેઠા. એટલે હું મંજીરા વગાડવાના છે, પૈસા લેવાના છે ઓ ખેમા પહાણ. ચોકન જઈને લઈ આય, ચોકન જઈને લઈ આય. તમે ક્યાં તારા બાર કોમ ગયો છે ને? મને નહીં લાગતો પૈસા આવે ને એ વાયકર ઉભો રહો. ગમે તે કરો પણ ખેમાન પકડો. પણ મારા એકલાના પૈસા તો લઈ હું તો આલો. એમ કહું છું, મને પેલા લઈ આલો. બધો ના આવશે. પેલા હવાની ડોછો ને ખરા ને મન રાજી કરી આવીએ, પછી કાલની વાત કાલ. કોઈને ગામમાં જીવણી વાતની ખબર પડવી ના જો કે આપણે લૂંટાઈ જઈએ છીએ. કશો વાંધો ડોશીને તો કેવું પડશે. એ, તારી ડોશી ખરે ને ગામ કુવો જઈને ફૂંકી મેલશે. અમે કીધા વગર તો અને ખબર તારી ડોશી ખબર પડશે ને તમારા ભણા મમ્મી તરત જ વાત કરશે. એટલે તારી ડોશી તો મળી જાય તોય ના બોલતો. જોયા ના કેતો અને તું. ડોશી પાસે જઈને એવું ગોર ગોર બોલજે ને અને મોઢા એવો હરખ રાખજે ને તે ખબર ના પડે ડોશી ને. કશો વાંધો પણ નહીં. આજે ગમે તે રસ્તે ઘેર જઈને મગજ ફેસ કરવું પડશે ને તારી મમ્મી કાલો વાલો કરવો પડશે. કમલા તું ના આવો તો ગમે તે મંદિરમાં જઈને પ્રાર્થના કર. સોમલા તારા તો ચિંતા નહીં, કોઈને કહેવાનું નહીં, પણ અમાર તો ઘેર કહેવાનું છે. એનું હું ડોશીને તમે બધા દોસ્તો પડજો. હું શું જાઉં? મારે દુઃખ કને કહેવાનું? છેલ્લે ખનવો જઈને રોવું પડશે મારે તો. અને હવે તો શિકાર ખબર પડે છે કે નહીં પડતી. આ શિકાર હવારાનો જશે હવે પાહન જોખમ હોય બરા પૈસાનું તો પછી હવે જલ્દી ઘેર ભેગા ના થઈ જવું પડે. ખબર જ નહીં પડતી. આ પૈસા આવી ગયેલા છે ને એટલે બજારમાં જેમ તેલ લેવા રહેશે. આ તો પાછા ઓછા નહીં. આ ભણ્યો બે ખરા ને સટુક રહેશે પાછા. ખારી હારી હોટલમાં ખાવા જશે પાછા. પણ એટલી ખબર ના પડે કે આપણા પાસે જોખમ છે. હવાના પૈસા લેવા જશે તો ઘર ભેગું ના થઈ જવું પડે. કશી લગીન ચિંતા જેવું સાથ નહીં. શું કરવાનું આમ તો? અરે ખરા ને બે જણા પાસે એક નહીં પણ બે જણા હાથના છોટા છે. આ તો ગોડા છે ગોડા. ઓમ કશી ખબર નહીં પડતી. ના હોય તો અરે તો 2-5 હજાર રૂપિયા ઓછા કરીને આવશે. આ મને હંગાટ લઈ જાવત ને તો હું સીધી ઓન ખરા ને વાટી વાટી ઘેર લાવત. પણ ઓન હંગાત નહીં જઈ એ જ બી લોચા મારે છે. હંગાત મારે થઈ જવાનું હતું. ઓવન ચિંતા જેવું નહીં. હવે શું કરવું હોવાનું? અને પેલા ઘેર મહેમાન આવશે તો ખબર જ નહીં. મહેમાન મારે હાચવાનો ઘરમાં હું છે તેલ સા નહીં કે મરચું નહીં કે એ બધું તો હવે શું ખબર પડે છે? મહેમાન મારે હાચવાનો. વાત કરું કે ચોકણ કંપનીનું બોર્ડ નહીં જોયું ને તારનું તો મારા ઘરામાંથી પાણી ઉતરતું નહીં. ખાવાની તો વાત જ છોડી દે એમ. અમે ઘર આવ્યું છે તમે બોલશો ને તા મુઢરો ખબર પડતી વાત સાચી નથી. કરી નકા પાછા હમણાં ક્યારથી ના હોવું પડશે. ઘર હમું જતો જ પગ ઉપડતો નહીં કે પણ હું શું કરું કે ગામમાં બેહીએ તોય આબડું જાય એવું છે. તારી મમ્મી ને તો ખરા ને કોને વાત પરવી જ ના જો પણ એવું લાગવું જ ના જો. તું તાર ઘેર ના ઘેર શિકાર હું કરે છે એ જ ખબર નહીં પડતી. તારી મમ્મી ને તો શું ભણા કામ ઓછું હોય છે. ઘેર આયા નહીં લે હમણાં પાછી પીપુડી ની ચાલુ કરી નહીં. અમે નહીં કરવાની પીપુડી ચાલુ. તમે બખારો કરા કરે હા. ચિંતા જેવું છે કે નહીં તમને કશી ખબર પડે છે? ના અમે તો ચિંતા કરતા જ નહીં હોય તારી. આપણે પાસે જોખમ હોય તો શાંતિથી ઘેર ના આવતું રહેવું પડે. એટલે હું અમાર ભણા બેન ગોડા સમજે છે તું. એટલે ગોડા સમજે છે એટલે હું અમારામાં બુદ્ધિ નહીં. આખો દારો જો ખબર પડે છે કે નહીં પડતી. પણ શું જોખમ સા લાયા નહીં તમે ચિંતા તને કરશો ખબર નહીં. નહીં અમારા પાસે જોખમ હોય ને તો મુંબઈ ના હતા મુંબઈ ના પણ દિલ્હી ના ચોરો ચોફેર ફળેલો હોય તોય હાથમાં ના આવીએ. ઠેકોણા કરીને આયા છીએ. હું તો કેવું હા. આપણે પણ જોખમ હોય ને તો શું બજારમાં જવાય નહીં. વાટી વાટી ઘર ભેગા થઈ જવું પડે. વળ કરીને આયા છીએ એની ચિંતા નહીં કરવાની હાલ. પૈસાની તું ચિંતા કરે હે ને? હાલ કશું નહીં કરવાનું. મને તો હવે શું ખબર પડે છે? ઘરમાં મરચું કે મીઠું છે કે નહીં? પેલા મહેમાન એક વખત પૈસા આપવા દે ના હોય તો તેલની નદી પકડી પાડીએ. એટલે તેલની તો જફા જાય ભણા. અરે પેલા જવાન ફો શેના વાત જોઈ રહ્યા? શું બોલતા હતા કે શું જશે? શું જા જોન ફુવાયા છે. અરે જવાન ફુવાન બપોરે ખવડાયું અને પછી બાપરે એકલા બેહર્યા હતા. તે કંટાળ્યા હતા ને તે પેલા જાણો બા બોલાવા આવ્યા. તે મુકતા યોન ઘેર ચા પીવા લઈ જશે. એટલે ખવડાવ્યું તું તો હતું ને કમ્પ્લેટ. તારે શીરો ના બનાવીએ. અરે
શીરો જ બનાવ્યો તો શાક બનાવ્યું તો રોટલી બનાવી નકર જવાન ફુવા ખરા ને પણ આ ખાવામાં ખમી હોય ને તો મોણસ મેણું મારે આવો છે પાછો એ. ઈવન ખાવા જોવા કમ્પ્લીટ. અરે બધું રાંધી તો દાળ ભાત ને બધું અને ખાઈ જ્યાં તે તમને બોલતા હતા કે હોય તો બોલ શકે નહીં અત્યારે સુધી રવાય આટલું અમે જવાન ફુવા ખરા ને પણ આ પેલી વાત માતા રહ્યા છે મને ખબર છે. તો કીધું તું ફુવાન મેં કીધું અમાર પૈસા પાક્યા છે તે લેવા જશે પણ તારે પેલા જવાન ફુવાન છો બહાવાને આવતું તું હજી મેનેજર ને પૈસા લેવા જશે ખેમોને પેલા જવાન ફુવાન છો કહેવાનું આવતું તું કે પૈસા લેવા જશે એવું તો તમે બુદ્ધિ વગર ને તમે કહેતા કે મેં જીએ ભણા તો ભણા ખરું ને અમે અમે તો શિયા થોડા પૈસા લાવવાના હતા ને ટપ લઈને વળી તો જાય આખા ગામમાં આવવાના છે. આજુબાજુની બધી પબ્લિક ના એ હોય. વાત સાચી આખા ગામમાં તો કેટલા બધા પૈસા થાય પછી પણ તારે પેલા જવાન ફુવાન છો કહેવાનું હતું કે અમે પૈસા લેવા જઈએ એવું પણ તમે કને કહેશો 10 મહિનાનો તમે વાયદો કરો તો જવાન ફોન પછી 10 મહિને તો આવી જ જશે અને જવાન ફોન ખરા ને એ વાયદાના પાછા પાક્કા છે મને ખબર છે વાત સાચી કરી બોલ્યા પણ પછી બીજું ના બોલે ને જવાન પાછા આઈ ફુવા જાય તો વાયદાના time. પાક્કા છે. હું તો કઉ છું પણ ના હોય તો જવાન ફુવાન ભેગા તો થવું પડશે કે તમે તો ગારો દેતા હતા એ બધીને ખબર પાડું કી એ તો માણસ બોલકો તો પણ ખરા ને ભણા ભેગા થઈએ ને એટલે તો માણસ પાછો મેઠી વાતો કરે પાછો કહી દીધું મકડો જુઓ ફુવા હપુસા ઘેર ઉભા નહીં રહેતા તો આમાં આપણી વાતો હગવાની વાતો કરવાની શું આવે છે તમે ઘેર હાથ મારો ને અખની જાય છે પછી કેવું તો અમે અરે ભણા હું તારી મમ્મી હોય ગાલ્લો ઊંધો નાખા હતા અમે શાંતિ રાખ પૈસા આવેલે પછી સુખમાં જ દાડા જવાના છે. આમ થોડા દાડા મમ્મી પછી શું ખાય 2-3 દાડા પટી જો હો અમે ચિંતા નહીં કરવાની જરૂર શેષ આવી ગયું છે કોણ મારા પૈસા તો રૂપિયા નહીં મારા પૈસા મો નહીં લેવા અમારે તો તમે અમે તમારા બે લઈ દાડા પછી ગોન કેરો જ છે તું તાર શાંતિથી બેઠા ખાજે. પાછા હું તો કોઈને રૂપિયા નહીં આલું ના તો જી આવીશું જવાન ફોન ભેગા થઈ આવીશું. ભણા હું તો કઉ છું જવાન ફુવાનો આવે ઘેર આવે ને પાછા શીરો ખાવા એ પેલા આપડે સટકી જવું પડશે ને કે આપડા જવાન ફુવા શીરો ખાઈ રહે અને આપણો શીરો કાઢી નાખી મને ખબર છે. હવે તો અડજો કે રોમ રોમ કરીને આવીએ. તારી મમ્મી તો એમ કહે કે ના આવે તો ભેગા થઈને આવીએ બે ચલામાં ખેંચતા આવીએ. હું કઉ છું પૂછો ના હોય તો જવાન ફોન અમે ભેગા થઈને આવીએ છીએ ને કે રેક પેલા કે ઘેર આયા છે પેલા મને ભેગો થવાય ના આયા. ઓ બ્રો યો નિકલ કે તારી કો રોટલા ના કરતા આપણે એક ફરીતના રોટલા કરવાના છે ચંબા ફળે ખાઈને નહીં જાય ફુવો એવો તો ફરીતના ખવડાવશું ફક ખાતા 2 ટન કોઈ કરો આપણને હું વધુ છે ખબર નહીં પડતી હું તો ખરાવું પડે એટલી કર હું ચા પીવું નકા માર ફઈને કે જઈ કે હું ફેરજો ભણા રામ રામ કરતા આવીએ. ચોથી બરોબર છે બાકી ફાઈ આપવા ના જોવું ના કાપરા ખરા ને મોત લાવી દે. ફેરજો ભણા જબરજસ્ત લોચો માર્યો છે હજી તો ખેમાને હોજી નહીં ને જવાન ફુઓ ટપકી પડ્યા છે હોય કણ આ વહન શિકાર કમ્પ્લીટ ખબર પડી જાય ખૂબ આદત આવી જશે જવાન ફૂએ તારી મમ્મી નાથી તો બચી નીકળે છે પણ જો રસ્તામાં જવાન ફુઓ ભેગા ના થઈ જાય નકર આપણને ખરા ને ઉપાડી કુવામાં નાખી એવા છે તો ના હોય. પૈસા ઓલે તો માણસ ખરો ને બધાને પટાઈ દેવો છે એનું મગજ ખરો ને મને ખબર છે કાઢી નાખ્યો માણસ છે તો પણ આપણે શાંતિથી નાખી જઈએ હરજો જોઈને ભણા ભાડા ના એટલી વાર રાખવાની છે. એવી ટોપી દેખાય ને એવું મને કહી દેજે. હા ખો તમે આ વખત તો પૈસા લેવા જાઓ ને એટલે હંગાત જ જવું છે ઓમે તો તમે બે જણા કરો હાથ ના છૂટો છો તમારે તો રૂપિયા હાલ આલવો નહીં બધા પૈસા ઠેકો ના કરવા છે ને કાં તો પાછા બે જણા ઉડન છે પટાઈ દે સાફ કરી દી એટલે હંગાત જ